જય જોહાર, જય આદિવાસી. નમસ્કાર મિત્રો, હું છું દેવેન ઢોળિયા અને તમારો મારા બ્લોગમાં સ્વાગત છે. તો ઘણા એવા દિવસ પછી હું શૂટ કરતો છું, કારણ કે મેં કંઈ કામ ધંધા કરતો છું. તો યુટ્યુબ આપણું સેકન્ડ પ્રાયોરિટી છે. કામ ધંધામાં એવું હતું કે ભાઈ જો અત્યારે 6 થી 7 દિવસ તમને ખબર જ છે, વેડિંગ સિઝન કન્ટિન્યુ શૂટ મતલબ 2 કલાકની ઊંઘ, 3 કલાકની ઊંઘ, એવી રીતે કન્ટિન્યુ શૂટ ચાલતું હતું. તેના કારણે આપણે વ્લોગ મૂકી નહીં શક્યા. હવે થોડું આરામનું છે, તો હવે પાછું આપણે ચાલુ કરી નાખશું ધીમે ધીમે. તો હાલ ફિલહાલ હું છું વલસાડમાં. અત્યારે આજે કામ છે, આજે મતલબ 3-4 દિવસનું કામ છે, પછી એકદમ આપણે ફ્રી છે, પછી આપણે રોજ મળતા રહીશું. તો અત્યારે હાલ ફિલહાલ તો હું રેડી થઈ ગયો છું. વાગ્યા છે 9, મારે જવાનું છે ઓર્ડર પર. તો અત્યારે હું અહીંયાથી નીકળું છું, રસ્તામાં ચાય નાસ્તો કરીએ, પછી આગળની વાતચીત થાય. કેમ કે ખાલી પેટ કંઈ થાય નહીં આપણેથી. તો નાસ્તો પાણી કરીએ, પછી જોઈએ આપણે. તો ગાઈસ વાગ્યા છે 12:30 ને આપણું શૂટ ડન છે. એવું જ રોજ ના હોય તો મજા આવી જાય. ને આ જુઓ, બાબા સંભાજી શિવાજી મહારાજ. હવે જમીએ કરીએ, બસ આજે તો એટલું જ કામ છે. તો ભાઈ જઈએ ઓફિસ પર, ટાઈમ પાસ કરીએ, પછી જોઈએ શું છે શિડ્યુલ આગળનું. ને ડેકોરેશન એવું તો મસ્ત કરતા છે. આ બધું ડીજે નાઇટ, સંગીત અને એના માટે છે. હવે થોડુંક જમી લઈએ ને પછી જઈએ, કેવો દિવસ જાય એ જોઈએ. તો આતા હવે થોડોક આરામ કરી લઈએ, થોડુંક વાર 1 કલાક 2 કલાકની ઊંઘ કરીએ, પછી મળીએ. તો બહુ બધો આરામ થઈ ગયો. થોડું હવે શરીરને પણ કસરત આપીએ. તો આજે બહુ દિવસથી મેં વિચારતો હતો કે કશે ચાલવા જાઉં, દોડવા જાઉં, મોકો મળતો નહીં હતો. આજે ટાઈમ છે તો આજે થોડું ફરી આવે તિથલ બાજુ. શું કે પબ્લિક? તો વાગ્યા છે અત્યારે 6. આજે એટલું કામ નહીં હતું, આજે હલ્દીનું જ કામ હતું, એટલે એ પતાવીને પછી આપણે આવી ગયેલા. થોડોક આરામ બી મળી ગયો. હવે થોડું રનિંગ કરી લઈએ. ત્યારે અહીંયા શું હાલ ફિલહાલ તિથલ જોઈ આવીએ, ફરી આવીએ. દોડતા પહોંચી જવાના છે તિથલ. અરે મજા જ એવી આવતી છે દોડવાની. આવો તમે બી દોડવા. શું કહો પબ્લિક? આજે કંઈ અલગ કર્યું છે, હવે પછી કંઈ ને કંઈ અલગ આવતું રહે છે. વિચાર્યું છે કંઈ સારા કોન્ટેન્ટ કાઢવું એમ. આવી ગયા ફાઇનલી તિથલ બીચ પર. બહુ ઘણા દિવસથી કંઈ વિડીયો નહીં અપલોડ થયો, તો મને જ ખરાબ લાગતું છે કે ભાઈ મેં અહીંયા ચાલુ કરું કરીને પાછું થાય. તો હવે કન્સિસ્ટન્સી થાય એવું કરીએ આપણે કંઈક. ઘણો બધો અંધારું થઈ ગયું છે, પણ અહીંયા આવીને એકદમ એક સુકૂન જ અલગ છે. આખા સિટીમાં મને એક સુકૂનની જગ્યા એવું કહેતો તિથલ બીચ, એકદમ શાંત. તો એવી મજા માણો. કોઈ વાર મેં આવી રહ્યો જો બધું ફેમિલી આવેલું છે, પણ અત્યારે અંધારું છે દેખાતું નથી. પાણી પણ અંદર નીકળી ગયેલું છે. તો થોડીક વાર અહીંયા ટાઈમ પાસ કરીએ, મનની શાંતિ લઈએ, પછી જઈએ પાછા. મેં આજે જોઈ લીધું કે ભાઈ પૈસા કમાવામાં ને કરવામાં આપણે હેલ્થ પર ધ્યાન નહીં આપેલું, ખાવા પીવામાં ધ્યાન નહીં આપ્યું. તો એ વસ્તુ જરૂરી છે. પૈસા તો છે જ આખી જિંદગી કમાવાના, પણ હેલ્થ પણ જરૂરી છે. તો
જે મિત્રો મારો આ વિડીયો જોતા હોય તે લોકોને કહેવાનું કે ભાઈ તમે રાત દિવસ કામ કરો, બહુ મહેનત કરો, બહુ પૈસા કમાવો, પણ પોતાની હેલ્થ પર પણ થોડું ધ્યાન રાખજો. મેં તો ધ્યાન રાખવાનું ચૂકી ગયેલો છેલ્લા 1-2 વર્ષથી ને, અને મારી હાલત જો એકદમ પટલો થઈ ગયો છે. એ તો થોડું ધ્યાન રાખી આપણે તો બનાવી લેશું. તમને બી આ વસ્તુ જરૂરી છે કે હેલ્થ બી જરૂરી છે. બહુ પૈસાને પાછળ ભાગવાનું નહીં, પૈસા ઓટોમેટિક આવશે, બસ મહેનત જારી રાખવાની. તેવી રીતે આપણે બી મહેનત જારી રાખી છે. થોડીક વાર મેડિટેટ કરું, દેન અહીંયાથી નીકળું. જોઈએ રૂમ પર મળીએ. મસ્ત દેખાતું છે. ટેટુ જોવો છે, ટેટુ. એ જ હતું. મળીએ પછી અહીંથી ઘરે જાઉં. ઘરે જઈને તો કંઈ જમવાનું બહાર જ જમવાનું છે. બહુ દિવસથી કંઈ ખાધું નહીં, મને ચટપટું ખાવાનું મન થતું છે. તો પછી આજે બહાર જમવા જવાનું. બહાર ને એવી મળતી દેવું. જો કઈ ગાડી છે અંદર ઊભી? કોણ? આર બહુ બધી ગાડી પડલી છે ભાઈ. ભૂખ લાગી કે ચાય નાસ્તો કરીએ. ના જો અહીંયા તો બધી જ ગાડી મળતી રહે. લેમ્બોર્ગિનીથી માંડીને બધી જ લાલ થાર, પીળી થાર, બધી થાર મળી જતી. આવો તમે પોયરા લોકોને લઈને, દોસ્તાર લોકો રમવા સારું. તમે દરિયામાં રમજો, પોયરા લોકોને અહીંયા રમાડજો. થોડુંક આપણે ચાય નાસ્તો કરી લઈએ. રાધે રાધે. આ કઈ છે આપણો નાસ્તો ભાઈ? બહુ કઈ ખાને ઓછા ખાઈ નાખીએ. તો ફાઇનલી મિત્રો હું અહીંયાથી નીકળી જાઉં છું. જો મારે જવાનું છે નજીક, પણ તેમાં બી આપણને અડધો કલાક લાગી જાય, કારણ કે આપણે આજે ચાલતા ને દોડતા આવેલા છે. મિત્રો આવીને મેં ખાધું, શું ખાધું યાર? ભેલ ખાધી. કેટલા રૂપિયા લીધા? 40. એટલી બેકાર ભેલ ને કે શું કેવું. હવે શું કરે, ભૂખ લાગેલી હતી, પૈસા બી આપી દીધા, તો ની છૂટકે ખાવા પડે. તો મને મારા અમુક દોસ્તાર લોકો કહે કે ભાઈ આ વિડીયોને ઉતારતો છે, કોણ જોતું છે ભાઈ? અમુક લોકો જોતા છે. હું આજે કોઈ નહીં જોવે ભાઈ, એક દિવસ એવો જરૂર આવે કે લોકો જોવે, એવું મેં મજબૂર કરી દેવા લોકોને મારું જે વિડીયો જોવા માટે. તો આજ પૂરતું એટલું જ છે હાલ. તો હું જઈશ ને, જઈને શું કરવાનું છે, કંઈ કામ નથી. અત્યારે જમવાનું બનાવીએ, જમવાનું બનીને પછી ખાઈને પલટી જ મારી દેવાનું છે. તો આજે કેવું એડિટ કરીને મૂકવાનું છે, તો એટલે આપણે જઈને કંઈ જમવાનું બનાવીએ, એડિટ કરીએ, પછી અપલોડ કરીએ. તો આજ પૂરતું એટલું જ. મળીએ બીજા બ્લોગમાં. અત્યાર સુધી તમે જોતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો થોડોક પ્રેમ તો બતાવવો પડે તમારે, ઠીક છે? તો અત્યારે પૂરું એટલું જ. ચલો, ગુડ નાઇટ, જય જોહાર.